तैयारी वालम जी मारा संयमी करो तैयारी वालम जी मारा संयमी करो तैयारी वालम जी मारा संयमी करो तैयारी संसार में बंधन वैरागी में बंधन वैरागी में बंधन वैरागी में बंधन वैरागी में बंधन भगवान कर बाबा भगवान कर बाबा तुझे संसार में बंधन वैरागी 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 में बंधन हो दीक्षार्थी अमर रहो दीक्षार्थी नो जय जयकार मोक्षार्थी अमर रहो मोक्षार्थी नो जय जयकार दीक्षार्थी अमर रहो दीक्षार्थी नो जय जयकार धन्य बना विष्णु मारो धन्य बना विष्णु मारो मन पंक्ति जरो छेदारा जय तक कर चला स्वयं कीर्तन करो जय तक कर चला स्वयं कीर्तन करो एगो पंक्ति जरो छेदारा एगो पंक्ति जरो छेदारा फोटोग्राफर से बता एवी तो ऊपर रहिए अपने दीक्षार्थी के दर्शन सबको होने चाहिए वैसे हम फोटो लेंगे चलो ये ऊपर एक बार अपना बच्चा साइड पर आ जाइए प्लीज चलो आप 22 वैरागी ना आनंद અને સત્વને આપણે બતાવવાનો પ્રયત્ન કરો જુબિલભાઈ જય હો આજે વૈરાગી અમારા આજે વૈરાગી અમારા આજે વૈરાગી અમારા આજે વૈરાગી અમારા आओ रे मिलती विभागी पठारिया संसार की गिनती रत्नों गिनार की मोती पत्तों सतवार छे तुम्हारा आधार छे एक बस ચાલો આગળ 10 દીક્ષાર્થી ને પાછળ 12 દીક્ષાર્થી જેમની આજે સ્પીચ છે બધા આગળ બીજા બધા પાછળ જેઓ સુરતના જેવા કેટલા છે સુરતના અને સુરત બહારના કેટલા છે 50
50% છે. मतलब नहीं है. આ ગીત ક્યારે સાંભળ્યું છે? સંયમ ક્યારે મળશે? બધાએ સાંભળ્યું છે? પ્રસંગની શરૂઆત કરતા પહેલા એક વાત કેવી છે? अभी ये भाई का भी नड़ेगा और आपको भी नड़ेगा. ये देखो बस अभी मेरे प्रेम में आ जाएगा. सीधा करो ना इसको. वो है ही શું લાગે છે? प्रेम क्रॉस में आ गया. वो है ही દીક્ષા લીધા વગર આપણું કલ્યાણ तो થવાનું ये કેવું यहाँ લાગે से છે? ढीला हो गया है. इसको टाइट. હૃદયથી કહેશો શું લાગે છે? આપણું બધું સેટ છે? આવતો ભાવ સેટ, બેપાસ ભાવ બધું ક્લિયર છે એકદમ? આપણે આજ સુધી દીક્ષા લીધી નથી, એના પાછળનું મુખ્ય કર્મ કયું? કયું કયું મૌન્ય? ચારિત્ર્ય મૌન્ય. ભાઈઓને એવું કેવું છે, ઓ બેન ઉપર બેઠેલા બહેનો, એટલો બધો જરા પણ વાત ના કરી શકાય. હજી બહેનો ભાઈઓ એમ કહે છે કે આપણે હજી સુધી દીક્ષા નથી લીધી, એમાં કયું કર્મ છે? ચારિત્ર્ય મૌન્ય કર્મ. તમે બધા એગ્રી છો? હજી ચારિત્ર્ય મૌન્ય એગ્રી છો? એગ્રી છો? એક પદાર્થ સાંભળેલો, સંયમની ઈચ્છા હોય અને સંયમ ન મળે ને તો ચારિત્ર્ય મૌન્ય. સંયમની ઈચ્છા હોય અને સંયમ ન મળે તો ચારિત્ર્ય મૌન્ય, અને સંયમની ઈચ્છા જ ન હોય ને તો દર્શન મૌન્ય. આપણો નંબર છે એમાં. મનથી કહેજો, દિલથી. જો સંયમ ક્યારે મળશે ને 8 વર્ષે દીક્ષા ને આ બધી વાતો આપણે ભગવાનની સામે બોલીએ છીએ ને, એ વાત હૃદયની, આપણા શબ્દો. આપણે ગીત લખવું તો આપણે શું ગીત લખીએ? હું તમને એકદમ પ્રેક્ટિકલ મારી વાત કરું છું. જો દીક્ષાની વિદાય આપણે તો રોજે જોઈએ છે. હું છે ને આ છેલ્લા અઠવાડિયામાં 3જી વાર આવ્યો છું સુરત મહાવિદ્ય ધામમાં. એટલે એ વાત નથી કરવી, પણ હું તમને કહું પ્રેક્ટિકલી 14 નો દિવસ અને સંઘમાં પ્રતિક્રમણ સવાલ જ નથી. આપણે આ દીક્ષાર્થીના પરિવારજનો છે એટલે રોજે જ પ્રતિક્રમણ કરતા હશું, પણ જો મિનિમમ 15 દિવસે તો આપણે પાપનું અને પ્રતિક્રમણ કરવા સંઘમાં જઈએ અને ગયા હોય અને કોઈક નવા બેન આમ તો ક્યારે આવતા નથી, ઘરે પ્રતિક્રમણ કરતા હોય, એ બેન 14 ના દિવસે પ્રતિક્રમણ કરવા સંઘમાં, ઓ બેન 14 ના દિવસે બેન આવ્યા હોય અને સરસ સાધ્વીજી ભગવાન પ્રતિક્રમણની શરૂઆત કરે અને જોયું તમે લોગસની સ્પીડ, અન્નથની સ્પીડ, ઇરિયાવાની સ્પીડ, વાંદરાની સ્પીડ, તમે સમજી ગયા. આમ તો 7 વાગે બેસીએ છે, 9 વાગે પતે છે, આજે 8:45 પતી છે. આપણું કેલ્ક્યુલેશન ચાલુ થઈ જાય કે સાધ્વીજી, અને એમાં પક્કી સૂત્ર આવ્યું ને સાધ્વીજી ભગવાન આમ 15 થી 18 મિનિટ લાગે, સાધ્વીજી ભગવાન 8 મિનિટમાં બોલી. આપણે સમજી ગયા 8:30 આજે ઘર. હજી 8:30 ઘરે જવાના પ્લાનિંગમાં છીએ. મહાત્મા બહુ ફાસ્ટ સ્પીડમાં બોલી રહ્યા છે, એટલી શુદ્ધિ છે. અને એટલામાં આવી હજી શાંતિ. અને નવા ભાઈ કે બેન જે ક્યારે આમ આવતા નથી સંઘમાં પ્રતિક્રમણ કરવાની, એમને હજી શાંતિનો આદેશ દીધો અને ચાલુ કર્યું. એટલી સરસ હજી શાંતિ, એટલી સરસ શુદ્ધિ અને એટલો સરસ રાગ. એવું લાગે કે આપણે સુરતમાં નથી બેઠા, મુંબઈમાં નથી બેઠા, શત્રુંજય પર નવટુક પર બેઠા હોઈએ અને હજી ના દાદા શાંતિના થોડા સાંભળ્યો એવું લાગે. એટલી સરસ હજી શાંતિ ચાલે. અને જે હજી શાંતિ આમ 15 મિનિટમાં પૂરી થાય એ પોણો કલાકે પૂરી થાય. જે આપણે કેલ્ક્યુલેશન હતું 8:30 ઘરે, એની જગ્યાએ 9:30 ઘરે. હું તમને કહું પ્રતિક્રમણ પૂરું થાય, સામે બાજુ તો પરમાત્માની જય બોલાવીને ઘરથી બહાર નીકળતા નહીં થાય, આપણને મળે. આપણે શું કહીએ? સાચું કહીએ, જે હોય મારી તમારી શું કહીએ? હજી તમારો આધાર ઉપર આવી જજો. ઘરે જ કરતા હતા, ઘરે જ કરતા હોય તો હજી બેનો શું આપણે શું વિચારીએ? હજી શું વિચારીએ? 8:30 ની જગ્યાએ 9:30 પ્રતિક્રમણ પૂરું થયું અને બેન એક રાગ, એમાં પણ વચ્ચે સરગમ લે, આ લે, તે લે, અને અડધો પોણો કલાક સુધી હજી શાંતિ ચાલે. અને એ બેન પ્રતિક્રમણ પછી આપણને મળે, આપણે શું કહીએ? હજી લતા મંગેશકર હોય તો ઘરે સંઘમાં આટલું લાંબુ લેવાય? હજી હું તમને કહું, આ 22 દીક્ષાર્થીને સાંભળતા પહેલા એટલી વાત કહીશ, 15 મિનિટ પ્રતિક્રમણમાં વધારે બેસવું પડ્યું ને આપણું મન ઉપર નીચે થાય છે. આ એ લોકો બેઠા છે જેઓ ચાવત જીવ પ્રતિક્રમણ અને સામાયિકમાં રહેવા માટે તત્પર બન્યા છે. એમના વિદાયમાં આપણે ચાલો. એજી ધ્રુવીલભાઈ પદ લઈ રહ્યા છે. સંયમ ક્યારે મળશેની વાત નથી કરવી, સંયમ ક્યારે ગમશે. ખ્યાલ આવે છે? આજે એવું કરવું છે, પરમાત્મા એટલું નક્કી કરજે આજની વિદાયમાંથી બહાર નીકળીને
મારા જીવનમાં દર્શન મોહને લીધે સંયમ ન હોય એવું ન બને. ચારિત્ર મોહની હશે ને તો પછી ક્યારે સહય કરશું કે જે પણ છે, પણ મને સંયમ ગમે જ નહીં. આ પંચમ કાળે આવા મહાવિદ્ય ક્ષેત્ર જેવા વિસ્તારમાં રહ્યા પછી, સુરતમાં રહ્યા પછી, મુંબઈમાં રહ્યા પછી, આવા 22 દીક્ષાર્થીની વિદાયમાં બેઠા પછી મને સંયમ ગમ્યા વગર આ ભાવમાંથી નીકળવું પડે ને. હું કહું આ ભાવમાં જો સંયમ ગમ્યા વગર જશું ને તો સ્વયં મહાવિદ્યમાં સિમંદર સ્વામી હશે ને અને એમની દેશનામાં પણ વૈરાગ્યની વાત હશે ને ત્યારે પણ સંયમ લેવાના ભાવ થશે કે નહીં બહુ મોટો પ્રશ્ન. જો આજે ગમશે પણ નહીં તો ચાલો આટલે એટલી ભાવના સુધી પહોંચવું છે. મને સંયમ ગમવા તો લાગે. કોઈ શ્રવણ ભગવાન કે શ્રવણી ભગવાનને જોયા પછી હૃદયમાં એમ થાય ક્યારે આવું સંયમ મળશે. વર્ષોની ધારાવીના ઝૂંપડપટ્ટીમાં રહેતા હોઈએ અને આપણો સગો ભાઈ 5, 7, 15 કરોડનો ફ્લેટ લઈને લોઢાના કોઈ બિલ્ડિંગમાં રહેતો હોય ને તેના ઘરે ગયા પછી અકળામણ થાય. અકળામણ હજી થાય કે ના થાય? હજી મારા ઘરમાં હજી બીજો રૂમ નથી અને આના 6 બેડરૂમ વાળા બધામાં એસી, બધામાં આ એમિનિટીઝ, આ ઓલું જોયા પછી આપણો દીકરો હોય ને કાકાના ઘરે જાય ને તો એની આખી આમ દેખાય ને પણ ચામડી ઉખડાઈ જાય એટલો બધો અંદરથી આમ. જો આટલી વેદના એક આપણી પાસે આ ફ્લેટ નથી એની હોય ને તો આપણી પાસે આ સંયમ નથી એની શ્રાવક તરીકે આપણને કેટલી વેદના હોવી જોઈએ. જેને સંયમ ગમે ને એને સંયમ નથી ને એની વેદના હોય. બાકી તો બસ સારું છે. આ લોકો લે બરાબર, આપણે તો જે છે બરાબર. પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ મને સંયમ ગમવા લાગે એવી કૃપા કરજો. ચાલો એકવાર માટે આપણે આંખો બંધ કરીએ અને મને પણ પ્રભુ હવે સંયમ ગમે. 7 વર્ષથી નમ્યાને દીક્ષા, 72 વર્ષના કાકાને દીક્ષા. પ્રભુ હમણાં 4 દિવસ પહેલા ધુલિયામાં દીક્ષા થઈ. કરણભાઈ અને બેન યુએસ માં રહેતા હતા, એમની દીક્ષા. ગુજરાતી સ્પષ્ટ બોલતા આવડતું નથી, એની દીક્ષા. અને પ્રભુ હું તો ઉપાશ્રયની આજુબાજુ રહું, ઉપાશ્રયના કેટલાય પ્રવચનો સાંભળ્યા. સંયમ ગમે છે તે પ્રશ્ન છે. ચાલો સંયમ ક્યારે ગમશે આ શુભ ભાવના હૃદયમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. રજો મંગલ સૂત્ર મારી મુપતે હાથનો તારે પ્રીત રૂપાને સજીને સાથે બોલે બધા
લેતો હોઉં છું. આવા બધા દીક્ષાંતીની વિદાયમાં બેઠા હોઈએ, કેટલાય દિવસથી આપણને ખબર છે કે આપણા પરિવારના આમની દીક્ષાના મુહૂર્ત નીકળવાનું છે. પત્રિકા લેખનમાં ગયા, પછી કપડા રંગવામાં ગયા, પછી વર્ષીદારના વરઘોડામાં ગયા, પછી ગામમાં જ્યારે વિદાય હતી એમાં ગયા, અને દીક્ષાના એ માહોલમાં આપણે હતા. આજે વિદાયમાં બેઠા અને એમની સ્પીચ સાંભળીને જ્યાં ઉતારો આવ્યો છે કે જ્યાં આપણું ઘર છે ત્યાં ઊંઘ્યા આપણે, અને પાછી માઇન્ડમાં છે કે ભાઈ દીક્ષા. રાતના 3-3:30 વાગે સ્વપ્નમાં આવે કે હવે 22ની જગ્યાએ 23 દીક્ષા નક્કી થઈ છે, અને હવે કાલે સવારે મુહૂર્ત લેવા જવાનું છે, અને 23મી દીક્ષા એ બીજા કોઈને નહીં, આપણી પોતાની. આવું સ્વપ્નમાં આવે, ઊંઘ ઉડી જાય. મને ખબર છે આપણી દીક્ષા કાલે મુહૂર્ત લેવા સવારે જવાનું છે, આવું દીક્ષાનું સ્વપ્ન આવે, ઊંઘ ઉડી જાય. મને ખબર છે, પણ જેને સંયમ ગમે ને એ તો રાતના 3:30 વાગે બધાને ઉઠાડે, લાઇટ્સ ઓન કરે અને નાચે. વાહ પ્રભુ, આજ સુધી તને વિનંતી કરી સંયમ ક્યારે મળશે, ક્યાંક દેખાતું નથી પ્રભુ, સ્વપ્નમાં તો આપ્યું, અને આનંદ થાય. અને બીજી ભૂમિકા, સંયમ ગમે નહીં ને તો રાતના 3:30 વાગે આ શિયાળામાં 18 પર AC હોય તો પણ પસીના નીકળે. આનંદ થાય કે ધ્રાસકો લાગે? હજી દિલથી પૂછજો, આનંદ થાય કે ધ્રાસકો લાગે? જો હજી સુધી ધ્રાસકો લાગતો હોય ને તો આજે 22 ને કેવું છે, 22 દીક્ષા કરી તમારી કૃપા અને તમારા ઓરાના પ્રતાપે અમને સંયમ ગમવા લાગે. ગોરેગામમાં એકવાર આવી રીતે સુરતની જેમ બહુ બધી દીક્ષાઓ થતી હોય, અને એક દીકરી NM કોલેજમાં ભણે છે, ફેશન ડિઝાઇનિંગ કરે છે, લગભગ જીવનમાં ચોડિયાર છે કે પ્રભુ પૂજા છે કે ખબર નથી, પણ આવી વિદાય ચાલ્યા કરે અને વિદાયમાં બેસવાનું ગમે. એમાં પણ સંગીત સાંભળવાનું કે સંવેદના માટે નહીં, દીક્ષાર્થીની સ્પીચ માટે નહીં, પણ જ્યારે છેલ્લે છે ને વિદાયમાં દીક્ષાર્થી નીકળે ને, અને ત્યારે એક ગીત ચાલતું હતું, રૂડા રાજ મહેલને ત્યાગી. ખ્યાલ છે? ઘણા એવા હશે 90s વાળા, ત્યારે રાજપથ જનારા આ બધા ગીતો નતા, તો ઓલા દીક્ષાર્થી બેનને છે ને એ જોવાનું બહુ ગમે. દીક્ષાર્થી આમ નીકળે અને પાછળથી આખો સંગ ગાતો હોય, રૂડા રાજ મહેલને ત્યાગી પહેલા ચાલ્યા. ઓલા બેનને સંયમથી કઈ લેવા દેવા નથી, પણ આટલું ગમે એટલે રાતના 12:30-1 વાગે ને છેલ્લે વિદાય જોઈને ઘરે પહોંચે. એક વિદાય જોઈ, 2 જોઈ, 10, 15, 20 જેટલી પણ વારે તહેવારે દીક્ષા થતી હોય, એકવાર આમ વિચાર આવ્યો કે જોવું પણ ગમે છે ને ચાલવું પણ ગમે છે. ક્યાંથી ચાલવું છે? ગેંગવે પર ચાલી શકીએ આપણે? હા, ચાલી શકીએ. એટલે દીક્ષાની બેનને થયું કે કરવું શું, ચાલવું તો છે, અને દીક્ષા લેવાનું મન પણ નથી, હવે કરવાનું શું? અને દીક્ષાની બેન હોશિયાર, NM માં ભણે છે, અને દીક્ષાની બેને શું કર્યું, 12:30-1 વાગે વિદાય થઈ ગઈ, દીક્ષાર્થીની સ્પીચ થઈ, વિદાયમાંથી નીકળ્યા અને દીક્ષાર્થી જતા રહ્યા. ઓલા બેન છે ને 4મી બેન પોતે અંદર જ બેઠા છે. હવે કાલની તૈયારી માટે યુવાનો છે, એ લોકો પણ જતા રહ્યા. હવે 1:30-2 વાગી ગયા, હવે મંડપમાં કોઈ જ નથી, અને 4મી બેન પોતે ઉપર આવ્યા અને અહીંયા ગેંગવે પરથી ચાલી રહ્યા છે, અને પોતે ગાઈ રહ્યા છે, રૂડા રાજમાં, અને પોતે દીક્ષાર્થીને વિદાય કરે. સંયમ જીવનમાં નથી, સંયમ ગમ્યું, ખાલી વિદાય ગમે એ પણ શું કમાલ કરે છે. ચાલો આપણે બધા સાથે મળીને સંયમ ક્યારે ગમશે, હો સંયમ ક્યારે ગમશે, હો ક્યારે ગમશે, હો મુझने ક્યારે ગમશે, હો સંયમ ક્યારે ગમશે, હો સંયમ ક્યારે ગમશે, હો ક્યારે ગમશે, હો મુझने ક્યારે ગમશે, હો સંયમ ક્યારે ગમશે, સંયમ ક્યારે ગમશે, હો ક્યારે ગમશે, હો મુझने ક્યારે ગમશે, હો સંયમ ક્યારે ગમશે. હાથી અને મદિનિયું આપણે ઘણીવાર આ સ્ટોરીઓ YouTube શોર્ટ્સ કે Instagram પર જોયેલી છે કે જે હાથી હોય ને એનું બાળક મદનિયું હોય ને એને દોરડાથી બાંધવામાં અને દોરડું એક નાનકડી સાંકળ કે દોરડાથી બાંધવામાં આવે અને એની માતાને દૂર રાખે એટલે નાનકડું મદનિયું ટ્રાય કરે કે આ સાંકળ તોડું, આ દોરડું તોડું ને મારી મમ્મી પાસે જાઉં.
ખાવાનું ન ભાવે, પીવાનું ન ભાવે, અને માઇન્ડમાં એક જ વસ્તુ કે ભાઈ આ દોડું આ સાકળ તોડીને માતા પાસે જાઉં, સાકળ તોડીને માતા પાસે જાઉં. દિવસમાં 10, 15, 25, 50 વાર 6 મહિનાથી એક જ પ્રેક્ટિસ કરે સાકળ તોડું. હવે નાની ઉંમર છે એટલે એટલી કેપેસિટી નથી ને, એ જ મદર્યું ધીરે ધીરે મોટું થાય અને જાયન્ટ હાથી બની જાય ને પછી એને શેનાથી બાંધવામાં આવે? હજી એ જ સાકળ છે. નાનપણમાં જે સાકળ દોડું તો એનાથી એને બાંધવામાં આવે. હવે મોટું એટલો મોટો થયો છે, આખા ઝાડ તોડી શકે, આખા મકાન ઉખાડી શકે, અને એ જ હાથી આ સાકળ તોડી ન શકે? તોડી શકે કે ન તોડી શકે? તોડી જ શકે. પણ એ સાકળ તોડવાનું મન પણ ન થાય, કારણ કે હવે એ સાકળથી બંધાયેલો નથી, એ મનોગ્રંથિથી બંધાયેલો છે કે મારાથી સાકળ તૂટતી નથી. એ મનોગ્રંથિ છે ને, આપણે ક્યાંક મનોગ્રંથિ મેં ને તમે બધા લઈને બેઠા છે કે મારાથી દીક્ષા લેવાય નહીં, મારા બસની વાત નથી. આ બધું દીક્ષાર્થીઓ લઈ શકે, આપણી કેપેસિટી નહીં. આ માનસિકતા જે આપણે રાખી છે ને, હું કહું આ બધી દીક્ષાઓ થાય છે ને, એમ તો ઘણી વાર એવું લાગે જો વર્ષમાં નહીં 10 વર્ષે એક દીક્ષા થાય તો આપણે દીક્ષાનો વિચાર પણ આવશે. આ તો ધન્યવાદ દેવા જોયા દીક્ષાર્થીને કે સવાર ઉઠીને એક નવી રીલ આપણા મોબાઈલમાં આવે છે. હમણાં એક ભાઈ મળ્યા, મને કે મને આવતા મહિનામાં 5 લગ્નના પ્રસંગના ઇન્વિટેશન છે અને 25 દીક્ષાના ઇન્વિટેશન છે. એ યુગમાં આપણે જીવી રહ્યા છીએ. આજે એટલું નક્કી કરવું છે કે સાકળ તૂટે, બસ સંયમ ક્યારે ગમશે, હું દીક્ષા લઈ શકું છું ને, બસ આ માનસિકતા સુધી. કોઈ પૂછે દીક્ષા તારી લેવાશે? ચોક્કસ લેવાશે. આટલું બોલવાનું તો શરૂ કરીએ. આ બધા જ બેઠા છે ને, એમાંથી ઘણા એવા હશે દીકરાના દીક્ષા વખતે પોતે જ ના પાડી હશે, 2-2 વર્ષ પછી દીક્ષાઓ થઈ, અને એ જ કાકા આજે પોતે મંચ પર બેઠા છે દીક્ષા માટે પોતાના દીકરાને 2.5-3 વર્ષ સુધી સંયમમાં રાખ્યો, નહીં આપું. અને એ જ પપ્પા આજે મંડપમાં બેઠા છે, દીકરા મારી ભૂલ છે, તને 2 વર્ષ લેટ આપી એટલે મને 20 વર્ષ લેટ મળી છે. અને એ જ પપ્પા આજે પ્રભુ શાસનના વારસદાર બનવા માટે એ મંચ પર બેઠા છે. ચાલો, સંયમ ક્યારે ગમશે? ખૂબ હૃદયના ભાવ સાથે એની ધ્રુવીલભાઈ લે છે આપણા બધાના હાથ ઉપર. આમાંથી એક દીક્ષાર્થી એવા છે, એમના દીકરાએ દીક્ષા લીધી છે. આ બધી લગભગ છે ને ઘણા બધા માતા બહેનો મેં જોયું લિસ્ટ, લગભગ એવા છે બધા છે ને, કોઈકના મમ્મીએ દીક્ષા લીધી છે, કોઈના દીકરાએ દીક્ષા લીધી છે, અને મેજોરિટી ક્યાં છે ખબર છે? જેના દીકરા દીકરી દીક્ષા લીધી. એકવાર માટે વિનંતી છે, જેમના પણ દીકરા દીકરી દીક્ષા લીધી હોય ને, દીકરા દીકરી બેન એટલે પરિવારમાંથી કોઈ દીક્ષા સ્વસ્થાને ઉભા થઈ જશે. જેટલા છે આપણે જોઈએ કેટલા છે પાછળ. દીપેશભાઈને પિકઅપ કરે હજી 1 2 3 4 5 6 7 8 9 22 માંથી 40% એવા છે. હજી હા 10 એટલે લગભગ ઓલમોસ્ટ 50% એવા છે જેના સગા પપ્પા મમ્મી બેન ભાઈએ દીક્ષા લીધી છે અને આજે એમના ચારિત્ર મોનિયા ખપ્યા અને પોતે દીક્ષિત થવા જઈ રહ્યા છે. હા, અને એમના દીકરાનું મુહૂર્ત નીકળી ગયું છે. એટલે એવો પરિવાર, અને આચાર્ય ભગવાન ગુણ રત્નેશ્વરી સુરજી મહારાજનું એવું પુણ્ય છે કે જેઓ રિટેલના વેપારી નથી, હોલસેલના વેપારી છે. જે પણ દીક્ષાર્થી હોય ને, જો એક લે ને એટલે પછી સમજી લેવાનું કે 15-20 વર્ષમાં બધા આવવાના છે. એવું સાહેબનું પુણ્ય અને એવું સંયમ પાળે. અમદાવાદ પાલીતાણામાં 27 દીક્ષા, સામૂહિક દીક્ષા ગુણ રત્નેશ્વરી સરજી મહારાજના સાનિધ્યમાં હતી. અને ત્યારે એક સંગીતકાર, એનું નામ દીપેશ, સંગીતકાર ગાવા માટે આ ધ્રુવીલભાઈ છે ને એવી જગ્યાએ દીપેશભાઈ આવેલા અને 27 દીક્ષાથી વખતે પાલીતાણામાં એમના આંખ સામે છે ને એક કૂતરું ક્રોસ કરતો હતો અને ગાડી આવી અને ત્યારે તે ઓફ થઈ. એ જોઈને એમ થયું કે કૂતરાની આટલી સિક્યોરિટી નથી તો મારી તો શું સિક્યોરિટી? એટલે 1.25 લાખનો આઈફોન લઈએ ને એની પણ ગેરંટી ટકતી નથી તો મારી શેની ગેરંટી? અને હૃદયમાં એટલું બધું લાગી આવ્યું. પોતે આવેલા સંગીત માટે અને પોતે દીક્ષા લઈને ગયો. હજી અને એમના પિતાશ્રી અહીંયા બેઠા છે. હજી ઓટમલજી હજી 72 વર્ષની ઉંમરે પૂજ્ય ચારિત્રાનંદજી મહારાજના પિતાજી બેઠા છે. વિચાર તો કરો ગુરુદેવનો કેવો પ્રભાવ હશે. હજી પ્રેમશ્રી દાદાએ, ભુવન ભાનુશ્રી માસે, જયગોશ્રી દાદા, રાજેન્દ્રશ્રી દાદા અને ગુણ રત્નશ્રી સરજી મહારાજાના કેવા વૈરાગ્યનો ધોધ અને ઓરા હશે કે જે સંગીત માટે કવર લેવા આવેલો એને રજોડ આપી દીધી અને આજે શ્રેષ્ઠ સંયમ પાળે છે. એકવાર માટે હાથ ઉપર કરીને આપણે બધા સાથે મળીને સંયમ ક્યારે ગમશે? સંયમ ક્યારે ગમશે? મુझे ક્યારે ગમશે? સંયમ ક્યારે ગમશે? સંયમ ક્યારે ગમશે? ક્યારે ક્યારે ગમશે? મુझे ક્યારે ગમશે? સંયમ ક્યારે ગમશે? હતુરાજ પાટે
हुसैन हो प्यारे हो मुझने प्यारे गम से हुसैन प्यारे गम से हुसैन प्यारे गम से हो प्यारे प्यारे गम से हो मुझने प्यारे गम से हुसैन प्यारे गम से हो सिद्धि माने कहानी पड़े साधना सरगम आपने तो ही हुसैन सोने विशाल सैयद प्यारे गम से प्यारे प्यारे गम से वो मुझने प्यारे गम से हुसैन प्यारे गम से हुसैन प्यारे गम से प्यारे प्यारे गम से वो मुझने प्यारे गम से सैयद प्यारे गम से એડ આવે એમાં આપણને ખ્યાલ આવે કોઈ જૈન મીડિયા પર એક વિડિયો આવ્યો હોય કે આ લિપસ્ટિકમાં ડુક્કરની ચરબી છે અને એક લિપસ્ટિક આપણાથી છૂટે નહીં અને ત્યારે આ 22 મુમુક્ષુઓ આજ પછી ક્યારે દેહનો શણગાર નહીં કરે આત્મગુણોથી આત્માનો શણગાર કરશે એકવાર માટે તમામ મુમુક્ષુ બહેનોના આ દેહ પ્રત્યેના નિર્લેપતાને તાળીઓથી અભિવાદન કરીએ વિનંતી કરીએ શ્રદ્ધાબેનની પ્રભુ શ્રદ્ધાને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ अनंता तीर्थंकरों ने मारा भाव भूला गुरु प्रेम भुवन भानु जय घोष राजेंद्र जितेंद्र गुणरत्न सूरी सद्गुरुभ्यो नमः। प्रभु महावीर स्वामी के शासन में हम देख रहे हैं कि भस्मग्रह उतरने के बाद उद्यान तप नवाणु शरीपालित संघ और दीक्षा जैसे अनुष्ठान डे बाय डे इंक्रीज होते जा रहे हैं और उसमें भी सूरत अहमदाबाद और बॉम्बे जैसे सिटीज में तो जहाँ देखो वहाँ प्रभु वीर की दीक्षा के मंडप रेडी ही रहते हैं। बट द मोस्ट इम्पोर्टेंट थिंग इज दीक्षा लेने वालों में भी सबसे ज्यादा संख्या होती है बेटियों की। बट सम पीपल थिंक्स गर्ल्स कैन नॉट सर्वाइव और फाइट विद दिस वर्ल्ड, दैट्स व्हाई दे आर टेकिंग दीक्षा। सम पीपल थिंक्स बेटियां माता पिता के लिए भार रूप होती है इसलिए दीक्षा ले रही है। बट आई मस्ट से यू आर रॉन्ग, ऐसा नहीं है, क्योंकि जिस घर पर ईश्वर की असीम कृपा होती है उस घर में गूंजती है बेटियों की किलकारी। तन मन दोनों खिल जाते हैं जब हंसती है वो राजकुमारी। तुम क्या बेटी का पालन पोषण करोगे, वो तो स्वयं सौभाग्य की रानी है। बेटियां तो सोए हुए भाग्य को जगाती है, यह हकीकत है ना कि कहानी। वो नारी ही थी जिसने अभिनंदन वर्धमान जैसे वीर सैनिक को जना था। ऐसी वीर माताओं के कारण ही वे सैनिक मजबूत बने थे। आज की बेटी कल की पहचान है, आज की बेटी कल की पहचान है। सुनीता विलियम्स और कल्पना चावला की हिम्मत से कहो कौन अनजान है। एवरेस्ट पर तिरंगा लहराने पहुंच गई थी बैचेंद्री पाल। पीटी उषा और मैरी कॉम टेरेसा है एक मिसाल। मिताली राज, प्रतिभा पाटिल, किरण बेदी। रानी लक्ष्मीबाई का नाम स्वयं ही मानो वीरता की आंटी। किरण बेदी, आनंदी पटेल, सानिया मिर्जा, सानिया नेहवाल, ये सब भी तो है बेटियां जिससे हुआ है देश निहाल। हम याद करें सती ब्राह्मी को, सुलसा और चंदन बाला, सुभद्रा, शिवा और कुंती, राजू, द्रौपदी, कौशल्या, ये सब भी तो थी संशीलता की मूर्ति। शियल पालन का था गहना, विनय का पहना था कंगना, श्रद्धा की माथे पर बिंदा, बिंदिया, संयम की ओढ़ी थी चुनर। आज मैं कहना चाहती हूँ, जब मैं संयम जीवन अपनाऊंगी, सृष्टि में अनुपम होती है बेटियां, यह सिद्ध करके दिखाऊंगी। जिन शासन में चंदन बाला होती है बेटियां, यह सिद्ध करके दिखाऊंगी। आज घड़ी है बहुत सुहानी, पाने चली हूँ प्रभु का वेश। गुरु आज्ञा से विभूषित होकर विचरूंगी मैं देश विदेश। बहुत उपकार है मेरे माता पिता का, बहुत प्यार से पाला है, बहुत प्यार से पाला है मेरे माता पिता ने। मैं कुछ तो प्रतिदान चुकाऊंगी। कर सको गर्व अपनी बेटी पर,
खुद को इतना काबिल बनाऊंगी। कर सको गर्व अपनी बेटी पर, खुद को इतना काबिल बनाऊंगी। आज बहुत कुछ कहना है, पर हर भाव के शब्द नहीं होते। आज बहुत कुछ कहना है, पर हर भाव के शब्द नहीं होते, चाहे कितनी भी हो अभिलाषा। आप सबने जो मुझे सिखाया है उसे कभी नहीं भुलाऊंगी। आप सबने जो मुझे सिखाया है उसे कभी नहीं भुलाऊंगी। मोक्ष मार्ग ही हो मेरी आखिरी मंजिल, ऐसा जीवन बनाऊंगी। આટલું બધું સાંભળ્યા પછી બધાના મનમાં એક ક્વેશ્ચન તો હશે જ, વાય દીક્ષા, વાય સો અર્લી? If you are MBA, then why you are taking Diksha? If you are jewelry designer, then why you are taking Diksha? પણ આ બધા ક્વેશ્ચન પરથી મને એક ક્વેશ્ચન એવો થાય છે કે why not? Why not Diksha? Why not Diksha right now? If I am MBA, then why I can't take Diksha? If I am jewelry designer, then why I cannot Diksha? મને પણ ઘણી વખત એવું થતું હતું કે દીક્ષા શું હોય. મારા જીવનમાં પણ એક પ્રસંગ બન્યો. સમયની મને ઇમ્પોર્ટન્સ ખબર પડી. You know what? Time is priceless, but it's free. You can't own it, but you can use it. You can't keep it, but you can spend it. But when it's gone, then you can never get it back again. મારા જીવનની એક ઘટના એવી બની કે મને મારી લાઈફની એક મિનિટની વેલ્યુ સમજાઈ. જ્યારે મારા ઘરથી નીચે ઉતરવાનું થયું મારું, અને એ જ સમયે ગુરુ ભગવંતનું વ્યાખ્યાન આપવા માટે આવવાનું થયું. બસ એ જ કનેક્શન, અમે બંને સામે મળ્યા અને વાર્તાલાપ થયો. એ વાર્તાલાપ આજે મને અહીંયા લાવીને ઊભી રાખી છે. આ એક મિનિટ મારી આખી લાઈફ ચેન્જ કરી દીધી. ઘણીવાર એવું કહેવાય કે સમયથી વધારે અને ભાગ્ય કરતાં વધારે ક્યારે કોઈને કંઈ મળતું નથી. પણ સામે એવું પણ કહેવાય કે ખેડૂત હોય ને એ વરસાદ આવવાની રાહ ના જોવે, એ એની પહેલાં જ એની ખેતી ચાલુ કરી દે. એટલે આપણે પણ આરાધના કરવા માટે રાહ ના જોવાની હોય કે જ્યારે દીક્ષા નસીબમાં હશે ત્યારે મળશે, પણ એની માટે આરાધના કરવી તો ચાલુ તો કરવી જ પડે. અને મારું નામ શ્રદ્ધા. સમય નથી એટલું લાંબુ કહેવાનું. મારું નામ શ્રદ્ધા. શ્રદ્ધાનો મિનિંગ ટ્રસ્ટ, ફેથ, વિશ્વાસ, ભરોસો. આ નામ જ્યારે પડ્યું હશે ને ત્યારે જ આ બધા ગુણો મારામાં આવવાના હશે એવું લાગતું હશે. એટલે જ એવું કહેવાય ને કે શ્રદ્ધા એ પરમાત્મા પર જ હોય, શ્રદ્ધા એ ગુરુ આજ્ઞામાં જ હોય, શ્રદ્ધા એ ત્રણ લોકના નાથ પર જ હોય, શ્રદ્ધા એ દેવાધિદેવ પર જ હોય, શ્રદ્ધા સુરતમાં વિરાજમાન એવા સહસ્ત્રફળા દાદા પર જ હોય, શ્રદ્ધા સંયમી જ હોય, શ્રદ્ધા ગુરુની આજ્ઞામાં જ હોય. બસ આ જ શ્રદ્ધા હવે શ્રદ્ધાથી સંયમ પદ પર જવા જઈ રહી છે. આપ સૌ મને એવા આશીર્વાદ આપો કે મારા મનમાં રહેલી આ શ્રદ્ધા ક્યારેય ન તૂટે. ઘણીવાર એવું કહેવાય કે ઘણા બધા એવું કહે કે દીક્ષાર્થી હોય ને એ સ્વાર્થી હોય, અને મને પણ એવું લાગે છે. કારણ કે આજે મારો સ્વાર્થ એવો છે કે મને જ્યાં ગમે છે હું ત્યાં જઈ રહી છું, પણ મારા માતા પિતા, મારો પરિવાર, એ લોકો એ નિસ્વાર્થ છે. કેમ કે એ લોકોની માટે તો હું જ ઇમ્પોર્ટન્ટ છું, છતાં પણ એ લોકો મને છોડી રહ્યા છે. તો આજે એવા માતા પિતા,
મારા બંને કાકા કાકી જે મારા પેરેન્ટ્સ જ છે, ત્રણ માતા પિતા, મારા દાદી, મારું ફેમિલી અને મારું એક જ ફેમિલી છે એવું નથી. મારા સાહેબના સંપર્કમાં આવ્યા બાદ એમના જે પણ ભક્તજનો છે એ બધો પણ એક મારો અલગ જ પરિવાર છે. એ બધાને હું આજે ખૂબ ખૂબ વિનંતી કરું છું કે મને આશીર્વાદ આપજો અને આટલા સમયમાં મારાથી કોઈને કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ તુક્કડમ. This is Shraddha signing off all the accounts of Sansar. Thank you. શ્રદ્ધાબેનની સંયમ આનંદની શ્રદ્ધાને એકવાર તાળીથી અભિવાદન કરીએ. અને ચાલો બધા દીક્ષાર્થીના પરિવારજનો અને એમના માતા પિતા, જો રત્નકુક્ષી માતા પિતાનું લેવલ હવે એમના જીવનમાં આવવાનું છે, એકવાર માટે એમના આખા પરિવારને 22 દીક્ષાર્થીના પરિવારને આપણે વધાવીએ અને એમની વિદાય કાલે સવારે વર્ષિદાનો વરઘોડો એક્ઝેક્ટ સવારે 9:15 વાગે 4 વાગે અંતિમ બાયણું વરઘોડા બાદ ચડાવવા કરવામાં આવશે. અંતિમ વિદાય બરાબર ખાસ આપણે વિવેક રાખીએ. કાલે 12 જેમની સ્પીચ છે, ઈશાનભાઈ પધારવાના છે, તો આપણે સંયમની ભાવધારા અને દરેક દીક્ષાર્થીને બરાબર સાંભળી શકીએ એની માટે ખાસ આપણે એક્ઝેક્ટ 9 વાગે આપણે રંગમંડપ ભલે આ મંડપમાં આવી જઈએ એવું ટ્રાય કરશું. આપણે જેના કારણે આપણે ઉત્સવ પણ ઈચ્છા ન બોલવા દેવું, બોલાવે બોલવા દેવું ન બોલવા ઈચ્છા